સો हाय फ्रेंड्स, આજનો વિડીયોનો ટોપિક છે એમાં ગુજરાત નર્સિંગમાં બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સીસમાં તમે એપ્લાય કરતા હોય તો કયા કારણોસર તમારું મેરિટ લિસ્ટમાં નામ આવે નહીં, એટલે કે તમને એડમિશન છે આપવામાં આવતું નથી. તો અહીંયા 15 કારણો છે એ મેં કલેક્ટ કરેલા છે, જે ઓફિશિયલ વેબસાઇટમાં પણ અપડેટ છે, પરંતુ વિગતવાર તમને માહિતી આપું જેથી કરીને તમામ પ્રકારનો તમને જવાબ મળી શકે અને તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં. આ ચેનલમાં તમને એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલ રિલેટેડ તમામ અપડેટ આવતી હોય છે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઈલી નાની અપડેટ કે જેના પર આપણે વિડીયો ના બનાવી શકીએ એ તમામ અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજમાં આવતી હોય છે, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો મેરિટ લિસ્ટમાં નામ ન આવવાના એટલે કે તમને એડમિશન ન આપવાના કારણો છે એ આપણે જોઈ લઈએ. તો પહેલું કારણ છે કે તમે ભારતીય નાગરિકતા ધરાવતા ના હોય તો તમને એડમિશન ના આપવામાં આવે. તો બધા છે એ ઇન્ડિયનના ડોમિસાઇલ હોય જ છે. બીજું, ઓનલાઈન રજિસ્ટરમાં લાગુ પડતા ડોક્યુમેન્ટ તમે અપલોડ ના કર્યા હોય, એટલે કે જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમે અપલોડ ના કર્યા હોય. જે પણ વિદ્યાર્થીઓને સક્સેસફુલી વેરિફિકેશન થઈ ગયું છે હેલ્પ સેન્ટર પર, એને ટેન્શન લેવાની જરૂરત નથી. પરંતુ જો પાછળથી એને કોઈ પણ પ્રકારનો SMS આવે કે તમારે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તો એ તમારે અપલોડ છે કરવું પડશે. બીજું, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલ હોય પરંતુ હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું ના હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે કાલે 15 તારીખ છેલ્લી છે તો 15 તારીખે ફોર્મ ભરશે અને પછી અપોઇન્ટમેન્ટ લેશે અથવા તો નહીં લે. એટલે કે એ લોકો જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવે, તમે 15 તારીખ છેલ્લી છે, 15 તારીખે તમે ફોર્મ ભરશો, આજે પણ તમે ફોર્મ ભરી શકો છો, અને જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવેલું હોય તો તમને એડમિશન છે આપવામાં આવશે નહીં. કાલે ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે અને જો લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયસર નહીં કરાવે તો એને એડમિશન છે આપવામાં આવશે નહીં. ત્યાર પછી ધોરણ 12માં નાપાસ અથવા ચાલુ વર્ષે પૂરક પરીક્ષા પાસ કરેલી હોય. પહેલાં એક પોઈન્ટ ખાસ સમજી લેજો કે જે વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપી હતી ગુજરાત બોર્ડમાંથી કે અન્ય બોર્ડમાંથી, પરંતુ એ વિદ્યાર્થીઓ એક વિષય કે 2 વિષયમાં કે 3 વિષયમાં ફેલ થયા હોય, ટૂંકમાં એ લોકો ફેલ થયા હોય અને પછી એ વિદ્યાર્થીઓએ આ વર્ષે પૂરક પરીક્ષા આપેલી હોય તો એ લોકોને પણ બીએસસી નર્સિંગ અને જીએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સમાં એડમિશન મળી શકે છે. પરંતુ ગુજરાતની જે મેડિકલ કમિટી સાથે જોડાયેલી કોલેજો છે એમાં તમને એડમિશન છે એ આ વર્ષે આપવામાં આવતું નથી. એ વિદ્યાર્થીઓને પણ એડમિશન આપવામાં આવે છે. એના માટે પણ ગુજરાતમાં ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને બેસ્ટ યુનિવર્સિટી છે, એમાં તમારે એડમિશન લેવું હોય તો એના માટે તમે વોટ્સઅપમાં સંપર્ક કરી શકો છો. પરંતુ જે વિદ્યાર્થીઓ આ વર્ષે 1 વિષય, 2 વિષય કે 3 વિષયમાં ફેલ થયા હોય અને એ વિદ્યાર્થીઓ આ વખતે ગુજરાત કમિટીમાં ફોર્મ ભરશે તો એને સરકારી કોલેજોમાં એડમિશન છે આપવામાં આવશે નહીં. ફરીથી ટૂંકમાં કહું છું કે એ વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ આ વખતે ગુજરાત બોર્ડમાંથી કે અન્ય બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા છે એ નાપાસ થયા હોય, પછી એ લોકો પૂરક પરીક્ષા આપે, એમાં પાસ થયા હશે પરંતુ એને કમિટી તરફથી એનું ફોર્મ છે રદ કરવામાં આવશે. તમારે 1000 રૂપિયા તમે ભરેલા હશે એ પણ જશે. તો એના માટે તમારે આ વર્ષે જ બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમમાં એડમિશન લેવું હોય તો વોટ્સઅપમાં તમે સંપર્ક કરી શકો છો. ગુજરાતની સારી એવી પ્રાઇવેટ અને બેસ્ટ યુનિવર્સિટીઓ છે એમાં તમારું એડમિશન છે અમે કરાવી દઈશું. એટલે કે એમાં અમારો કોન્ટેક હોય છે, તમારો સંપર્ક છે કરાવી દઈશું. બાકી આ વર્ષે પૂરક પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને એડમિશન છે આપવામાં આવતું નથી. તમારે એનું પ્રૂફ જોવું હોય તો અહીંયા પણ તમને વિદ્યાર્થીઓના નામ છે જે ઓલરેડી મેં હિડન કરેલા છે પ્રાઇવેસી માટે, પરંતુ રાઇટ સાઇડમાં તમને જોવા મળશે કે જે વિદ્યાર્થીઓ વર્ષ 2023માં ફોર્મ ભર્યું હતું પરંતુ એ વિદ્યાર્થીઓને એડમિશન છે આપવામાં આવ્યું નહોતું, કારણ કે એ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થયા હતા. મેં ઓલરેડી માહિતીના વિડીયો પણ બતાવેલું છે, પરંતુ ઘણા લોકોને ડાયરેક્ટ જ જવાબ જોતા હોય છે, વિડીયો પૂરો જોતા નથી અને પછી જ્યારે વોટ્સઅપમાં કોમેન્ટ્સ કરે ત્યારે પ્રશ્નો કરે છે કે સર તમે ફક્ત પેડ કાઉન્સેલિંગ યુઝરને જ જવાબ આપો છો. તો મિત્રો, વિડીયોમાં ઓલરેડી તમામ માહિતી ફ્રીમાં આપેલી છે. પેડ પ્લાન ફક્ત એ વિદ્યાર્થીઓ માટે જ છે કે જે વિદ્યાર્થીઓ પૂરો વિડીયો જોતા નથી અથવા સમયસર અપડેટ નથી જોઈ શકતા. તો અમે લોકો એને પેડ પ્લાનમાં સંપૂર્ણ અપડેટ છે આપતા હોય છે. તો જો તમારે પેડ કાઉન્સેલિંગમાં તમારે જોડાવવું હોય તો વોટ્સઅપ કરી શકો છો. એની મદદથી તમને કોલેજ પસંદગીને લગતી જ્યારે તમારી શરૂઆત થશે ત્યારે તમારે ખૂબ જ જરૂર પડશે તમારા માર્ક્સ અનુસાર કોલેજ પસંદ કરવાની. તો પેડ પ્લાન યુઝર હોય તો અમે તમારા માર્ક્સ અનુસાર તમને કોલેજ છે પસંદ કરી આપશું. પેડ પ્લાન યુઝિંગ છે એ બધાને જરૂરી નથી લેવું, કારણ કે તમામ માહિતી છે એ પણ યુટ્યુબમાં ફ્રીમાં આવતી હોય છે. તમે યુટ્યુબમાં વિડીયો જોઈને પણ કરી શકો છો. આ તો જે વિદ્યાર્થીઓને ડાયરેક્ટ જવાબ જોતા હોય એ લોકો માટે પેડ પ્લાન બનાવવામાં આવેલો છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો 5 નંબરની કોલમ ગુજરાત બોર્ડ, સીબીએસસી બોર્ડ, આઈસીએસસી બોર્ડ, એનઆઈએસ બોર્ડ, આઈબી બોર્ડ સિવાયના અન્ય બોર્ડની શાળાઓમાંથી ધોરણ 12મું છે એ પાસ કરેલું હોય. એટલે કે ગુજરાતમાંથી તમે ધોરણ 12મું ભલે પાસ કર્યું હોય, પરંતુ આ બોર્ડ સિવાયની અન્ય બોર્ડમાંથી તમે પરીક્ષા પાસ કરી હોય તો પણ તમને એડમિશન છે આપવામાં આવશે નહીં. એને એડમિશન છે એ મળી જશે, પરંતુ જે અમારી સાથે કનેક્ટેડ યુનિવર્સિટીઓ છે એમાં જ તમને એડમિશન આપવામાં આવશે. બીજું કે જે વિદ્યાર્થીઓ સીબીએસસી બોર્ડમાંથી પાસ થયા હોય, આઈસીએસસીમાંથી હોય, એનઆઈએસ બોર્ડમાંથી હોય કે આઈબી બોર્ડમાંથી પાસ થયા હોય પરંતુ અન્ય રાજ્યની
અન્ય બોર્ડમાંથી પાસ થયા હોય, એટલે ટૂંકમાં કહું તો જે લોકો મહારાષ્ટ્રમાંથી પાસ થયા હોય, રાજસ્થાનમાંથી થયા હોય, યુપીમાંથી થયા હોય, અન્ય સ્ટેટમાંથી જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી છે એને ગુજરાતની સાથે જોડાયેલ સરકારી અર્ધ સરકારી કોલેજોમાં એડમિશન છે આપવામાં આવતું નથી. એને ગુજરાતમાં એડમિશન મળી શકે છે, પરંતુ જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે કે જે અમારી સાથે કનેક્ટેડ છે એમાં તમને એડમિશન થઈ જશે. બાકી તમે સરકારી કે અર્ધ સરકારી કોલેજોમાં એડમિશન છે લઈ શકતા નથી. તમારું મેરિટ લિસ્ટમાં નામ છે આવશે નહીં. પણ વિદ્યાર્થીઓ અન્ય સ્ટેટના કે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ હોય તો એ લોકો વોટ્સઅપમાં સંપર્ક કરી શકે છે. અમને જે પણ સિટી તમારે લાગુ પડતું હશે ત્યાં અમે તમારો કોન્ટેક્ટ છે કરાવી દઈશું. એનો કોઈ પણ ચાર્જ છે તે લેવામાં આવતો નથી. ત્યાર પછી તમે 7મી કોલમ જોઈ શકો છો કે પુરુષ ઉમેદવારને ધોરણ 12માં અંગ્રેજી વિષય ના હોય. જે પણ મેલ કેન્ડિડેટ હશે એને ધોરણ 12માં અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ વિષય છે તે હોવો જોઈએ. ધોરણ 12 અન્ય પ્રવાહથી પાસ કરેલો હોય, જેમ કે વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચ ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ સિવાય આ ચારે પ્રવાહ સિવાયના અન્ય પ્રવાહમાંથી તમે પરીક્ષા પાસ કરી હોય તો પણ તમને એડમિશન છે આપવામાં આવતું નથી. ધોરણ 12 અન્ય રાજ્યના બોર્ડમાંથી ગુજરાતની બહારથી પાસ કરેલ હોય. તમે પહેલાં તમને વાત કરી એ મુજબ તમે આઉટ ઓફ ગુજરાતના સ્કૂલમાંથી પાસ કરી હોય અથવા તો આઉટ ઓફ ગુજરાત છે એના અન્ય બોર્ડમાંથી પણ તમે પાસ કર્યું હોય તો પણ તમને એડમિશન છે આપવામાં આવશે નહીં. અહીંયા તમે પ્રૂફ પણ જોઈ શકો છો કે અધર બોર્ડના સ્ટુડન્ટ હશે અથવા આઉટ ઓફ ગુજરાત સ્કૂલના વિદ્યાર્થી હશે એને પણ એડમિશન છે આપવામાં આવશે નહીં. મેડિકલ બોર્ડ દ્વારા ફિઝિકલી અનફિટ તમને જાહેર કરવામાં આવ્યા હોય, જે તમે મેડિકલ સર્ટિફિકેટ આપશો એ ઉપરાંત પણ જો એ લોકોને ખ્યાલ આવે કે તમારામાં મેડિકલને લગતો કાંઈ પ્રોબ્લેમ હોય તો પણ તમને એડમિશન છે આપવામાં આવતું નથી. જે વિદ્યાર્થી દિવ્યાંગતા હશે એના માટે ઓલરેડી ચેકઅપ માટેનું એક ટાઈમ ટેબલ છે ડિક્લેર કરવામાં આવશે, તો એ લોકોને એનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને રૂબરૂ જે સ્થળે તમને કહેવાનું આવે ત્યાં તમારે જવાનું પણ રહેશે. એ ફક્ત દિવ્યાંગ વિદ્યાર્થીઓને જ લાગુ પડશે. પુરુષ ઉમેદવાર જનરલ પ્રવાહ ઓપન કેટેગરીમાં 40%થી ઓછા માર્ક હોય. જે વિદ્યાર્થીઓ જનરલ પ્રવાહમાં હોય અને ઓપન કેટેગરીમાં આવતા હોય એને 40%થી ઓછા માર્ક હોય તો પણ તમને એડમિશન મળશે નહીં. અને જે વિદ્યાર્થીઓ જનરલ પ્રવાહ અનામત કેટેગરીમાં 35%થી ઓછા માર્ક હોય તો એ વિદ્યાર્થીઓને પણ એડમિશન છે આપવામાં આવતું નથી. એ બંને વિદ્યાર્થીઓ છે એને જો બીજી અન્ય યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો એ લોકો વોટ્સઅપમાં સંપર્ક કરી શકે છે. બાકી ગુજરાત સાથે જોડાયેલી કોલેજોમાં જે વિદ્યાર્થીઓ જનરલ પ્રવાહ ઓપન કેટેગરીમાં હોય એને 40%થી વધુ હોવા જોઈએ અને જે વિદ્યાર્થીઓ જનરલ પ્રવાહ અનામત કેટેગરીમાં આવતા હોય એને 35%થી વધુ હોવા જોઈએ. 2 વાર રજિસ્ટ્રેશન કરેલ હોય તેને એક ફોર્મ રદ કરવામાં આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને સીટ નંબરમાં ભૂલ થઈ હોય, નામમાં ભૂલ થઈ હોય કે મોબાઈલ નંબરમાં ભૂલ થઈ હોય અને એ લોકો ફરીથી રજિસ્ટ્રેશન કરતા હોય તો એનું એક ફોર્મ છે રદ કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થીઓ છે મેં ફોર્મ ભરવાનો વિડીયો બનાવેલો છે એમાં તમે સ્પષ્ટપણે સંપૂર્ણ માહિતી સમજાવેલી છે. તેમ છતાં પણ તમે વિડીયો સ્કીપ કરીને જોતા હોય, નાની નાની મિસ્ટેક થઈ જતી હોય અને ત્યાર પછી તમે બીજી વાર ફોર્મ ભરતા હોય તો તમારું એક ફોર્મ છે રદ કરવામાં આવશે. તો એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આ તમારા પોઈન્ટ હતા કે જેમાંથી કોઈ પણ એક પોઈન્ટ તમને લાગુ પડતો હોય તો તમને ગુજરાતમાં એડમિશન છે આપવામાં આવશે નહીં. જે પણ વિદ્યાર્થીઓ આઉટ ઓફ ગુજરાતની સ્કૂલમાંથી પરીક્ષા પાસ કરી હોય, ગુજરાત બોર્ડ કે અન્ય બોર્ડના વિદ્યાર્થી હોય અને ગુજરાતની બહારની સ્કૂલમાંથી પરીક્ષા પાસ કરી હોય, આઉટ ઓફ સ્ટેટના વિદ્યાર્થી હોય અથવા તો જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પાસ કરી હોય એ વિદ્યાર્થીઓ પણ આ વર્ષે એડમિશન મેળવી શકે છે. એના માટે તમે વોટ્સઅપમાં સંપર્ક છે કરી શકો છો. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે મેરિટ લિસ્ટને લગતી કે કોલેજ પસંદગીને લગતી તો એના સંપૂર્ણ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. અને જે પણ વિદ્યાર્થીઓના ડે ટુ ડે પોતાના વોટ્સઅપમાં અપડેટ જોતી હોય એ લોકો અમારો પેડ જે કાઉન્સેલિંગનો પ્લાન છે એ પણ યુઝ કરી શકે છે. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.